જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી સદ્વર્તનનિષ્ઠ ભક્ત એવા ઉપલેટાના વેરા ભક્તનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા ગામ ઘણું પ્રસિદ્ધ છે. શ્રીજી મહારાજ ત્યાં ઘણીવાર પધાર્યા હતા. ત્યાં આહિર લોકોનું મુખ્ય સત્સંગ હતો. આહિર ભક્ત નથુ બાબરિયા, એમના વિધવા બહેન મલાઈબાઈ, ખવાસ રૂપાબાઈ, વિપ્ર કાનજી જોશી અને સુપ્રસિદ્ધ સમાધિનિષ્ઠ પટેલ લાલાભાઈ, એ બધાની અનન્ય ભક્તિ ભાવનાથી મોટા નંદ સંતો પણ હર વખત ઉપલેટા જતા. જ્યારે સંતો કોઈ પણ ગામ જાય ત્યારે રાત્રિના 12 વાગ્યા સુધી ધૂન કીર્તન અને કથા વાર્તાનો કાર્યક્રમ બહુ જ સુંદર રીતે થાય. સવારે પ્રાતઃકાળમાં ધ્યાન, ભજન, સ્નાન અને પૂજાપાઠ સાથે પ્રભુ પ્રેમમાં પુલકિત થયેલા સંતો ગંભીર અને મધુર સ્વરે પ્રભાતિયા ગાય. એ બધા દિવ્ય વાતાવરણનો પ્રભાવ ઉપરથી મેલા ઘેલા કે ભોળા જેવા દેખાતા પરંતુ હૃદયના પવિત્ર એવા ગામ લોકો ઉપર ખૂબ જ પડતો હતો. કારણ કે એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાનના સાધુઓની ખ્યાતિ એક સારામાં સારા સંત મહાત્માઓ તરીકેની ફેલાયેલી હતી. એ બ્રહ્મનિષ્ઠ સંતોના પ્રભાવથી ગામડાના અનેક લોકો ફેલફિતૂર અને કુકર્મનો ત્યાગ કરી ન્યાય નીતિવાળા બની પ્રભુ ભક્તિના રંગે રંગાઈ જતા હતા. ઉપલેટા ગામમાં વેરાભાઈ નામે એક ગરાસિયા ક્ષત્રિય રહેતા હતા. તેમનું જીવન હલકા માણસોની સંગ સોબતથી દુરાચાર, અનીતિ, દારૂ માંસનું ભક્ષણ અને લૂંટફાટ વગેરે દુષ્ટ ક્રિયામય બની ગયું હતું. કોઈની સારી વસ્તુ નજરે પડી હોય તો તે લીધા વિના રહે જ નહીં. એવા ચોર અને ધાડ પાડવામાં મોવડી બની ગયા હતા. ફક્ત એમનું નામ સાંભળીને પણ લોકો ભયભીત થઈ જતા. એક વખત આહિર ભક્ત નથુ બારૈયાને ઘેર ભગવાન સ્વામિનારાયણના કોઈ મોટા સંતો પધારેલા. ત્યાંને પ્રથમ એવું બનેલું કે એક સુકંઠી સાધુ પહાડી સ્વરે મનમોહક મધુર ઢાળથી કીર્તનો બોલતા હતા. તેના મધુર શબ્દો રસ્તે ચાલ્યા જતા વેરાભાઈ દરબારને કાને સંભળાયા. તેનું એવું આકર્ષણ થયું કે તેમણે સાધુઓ પાસે જવું પડ્યું. અચાનક સાધુઓ પાસે આવેલા વેરાભાઈને જોઈ પધારો પધારો દરબાર એમ કહી સત્સંગીઓએ તેમને સૌની આગળ બેસાડી સાધુઓને એમનો પરિચય આપ્યો. પછી એમણે શાંતિથી 2-3 કીર્તનો સાંભળ્યા. સંતો તુરંત જ ભગવત કથા વાર્તા કરવા લાગ્યા. તે પણ તેમને ગમ્યું એટલે ધીરજથી સાંભળવા રોકાયા. આ રીતે 3-4 દિવસ સંતોના કીર્તનો અને કથા વાર્તા સાંભળી ત્યાં એમના વિચારોમાં જાદુઈ અસર થઈ હોય એવો મોટો ફેરફાર થઈ ગયો. પહેલાં કરેલા ભયંકર ત્રાસદાયી સેંકડો કુકર્મો સંભાળીને વેરાભાઈ પોતાના મનમાં વારંવાર પશ્ચાતાપ કરવા લાગ્યા. મારું અમૂલ્ય માનવ જીવન પશુની પેઠે વ્યર્થ ગયું. દીર્ઘકાળ સુધી સુખ શાંતિમાં રહી શકાય એવી મોટી કમાણી કરી લેવી જોઈએ. તેને બદલે અનંત જન્મ સુધી મહાદુઃખો જરૂર ભોગવવા પડશે એવા ભયંકર કુકર્મો મેં કર્યા છે. એમાંથી હું ક્યાં અને ક્યારે છૂટીશ? આ રીતે સંત સમાગમના પ્રભાવથી વેરાભાઈને સાચું ભાન થયું. પછી તેમણે સાધુઓ આગળ નિષ્કપટ ભાવથી પોતાના દૂષિત જીવનની કેટલીક વાતો કહી સંભળાવી. ત્યારે સાધુઓએ તેમને ધીરજ આપી સમજાવ્યું કે વેરાભાઈ, ભગવાન છે એ મહાદયાળુ છે. આપણે જાણે અજાણે ગમે તેવા મલિન કર્મો કર્યા હોય છતાં જો આપણે એમને શરણે જઈએ અને ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરી પ્રભુના આશ્રિત બનીએ તો આપણા સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય. માટે તમે સ્વામિનારાયણ પ્રભુના આશ્રિત બનો. તમારું જીવન સફળ અને ધન્ય બની જશે. આ રીતે સાધુના વચનમાં વિશ્વાસ રાખી વેરાભાઈએ સત્સંગના નિયમ ધર્મ સ્વીકાર્યા અને ધીરે ધીરે ચુસ્ત સત્સંગી થયા. વેરાભાઈ જેમ જેમ સાધુ સત્સંગીઓના સહવાસમાં આવવા લાગ્યા અને એકથી એક શ્રેષ્ઠ વર્તનવાળા તથા ધ્યાન ભજન પરાયણ ભક્તોના વિશુદ્ધ જીવનનો પરિચય થયો તેમ તેમ પોતે પણ દરેક બાબતમાં ઊંચામાં ઊંચું વર્તન કેળવી અતિશય નિર્માનીપણે ભજન ભક્તિ કરવા લાગ્યા. દરેક મનુષ્યને ઉત્સવ સમયા પ્રિય હોય છે. આ અનુભવ સિદ્ધ શાસ્ત્ર વચન પ્રમાણે વસંત પંચમી, શિવરાત્રી, હુતાશની, રામનવમી, અક્ષય તૃતીયા, નૃસિંહ જયંતી, નિર્જલા એકાદશી, ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી, જલજીલણી એકાદશી, રક્ષાબંધન, દશેરા, દીપાવલી, અન્નકોટ, પ્રબોધિની, સંક્રાંતિ વગેરેના મોટા ઉત્સવ તહેવારો આપણા ઋષિમુનિઓએ મનુષ્યોની સર્વોત્તમ ઉન્નતિ થાય એવા ઉચ્ચ હેતુથી વિચારપૂર્વક નિશ્ચિત કરેલા છે. આ ધ્યેય પ્રમાણે શ્રીજી મહારાજ જુદા જુદા
પ્રદેશમાં અને જુદા જુદા ગામડાઓમાં દર વર્ષે અનેક ઉત્સવો, યજ્ઞો તથા કથા પ્રવચનના ભવ્ય કાર્યક્રમોની સુંદર યોજના કરતા અને એ દ્વારા હજારો લોકોને ભેળા કરી સદાચાર, સંપ અને કર્તવ્યનું ભાન થાય તેવો ઉપદેશ આપી લોકોના વહેમ, વ્યસન અને દુરાચારોને સમજપૂર્વક સદાને માટે ત્યાગ કરાવી સમાજ સુધારણા મારફત દેશની ભારે મોટી સેવા કરી રહ્યા હતા. સાથોસાથ જીવાત્માઓ સંસારના બંધનમાંથી છૂટે, અહમ, મમત્વ, મોહ, પ્રલોભન, આસક્તિ વગેરે ટળે અને સૌનું જીવન પ્રભુમય બની અંતે પ્રભુના પદની પ્રાપ્તિ થાય એ પોતાનું મુખ્ય ધ્યેય દરેક મનુષ્યના જીવનની પ્રત્યેક ક્રિયામાં મૂર્તિમંત દેખાઈ આવે આવો સદાગ્રહ રાખી શ્રીજી મહારાજ બ્રહ્મનિષ્ઠ સ્થિતિવાળા ભક્તો તૈયાર કરતા હતા. આ હેતુ મુજબ જ્યારે ઉત્સવ સમૈયા અને યજ્ઞ મહોત્સવ થતા ત્યારે પોતાનું બધું કામકાજ છોડી દઈને વેરાભાઈ હર વખત એ મહોત્સવમાં શ્રીજી મહારાજના દર્શન કરવા તથા સંત સમાગમનો લાભ લેવા જતા. ત્યાં રાત્રિ દિવસ ખડે પગે રહી ચોકી પહેરો કરવો, સાફ સફાઈ કરવી, આવતા સાધુ સત્સંગીઓ માટે ઉતારા, પાણી, પાગરણ વગેરેની સગવડ કરી આપવી, સાજા માંદાની સંભાળ રાખવી ઇત્યાદિ દરેક પ્રકારની સેવા નિર્માણીપણે અંતરના ઉત્સાહથી કર્યા જ કરતા. તેથી વેરાભાઈ ઉપર શ્રીજી અને સંતો ખૂબ જ પ્રસન્ન થઈ તેમને શુભાશીર્વાદ આપતા. જ્યારે તેમની ઉચ્ચ પ્રકારની સેવા ભાવનાથી શ્રીહરિ કે સંતો તેમના ઉપર પ્રસન્ન થતા ત્યારે વેરાભાઈ એ જ પ્રાર્થના કરતા કે મારા હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ અને આસક્તિ વગેરે સર્વ દોષો નાશ પામે તથા જગતનું બંધન તૂટી જાય અને કાયમ તમારી સેવામાં રહેવાય એવી કૃપા કરજો. એક વખત વેરાભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા ઉત્સવ ઉપર ગઢડા જઈ રહ્યા હતા. રસ્તે ચાલતા સૂર્યોદયનો સમય થયો એટલે સ્નાન કરી પૂજાપાઠ કરી લઉં આવો એમને વિચાર થયો. નદી કિનારાના એક ખેતરના શેઢા પારો તાજા કાપેલા બાવળના કાંટાનો ઉપાડો એટલે કે એક જણ ઉપાડી શકે તેવો નાનો ઢડલો પડ્યો હતો. તેમાંથી એક દાંતણ કાપ્યું. દાંતણ લીધા પછી પોતાને વિચાર થયો, શ્રીજી મહારાજની આજ્ઞા છે કે રસ્તામાં પડેલી વસ્તુ પણ લેવી નહીં. મેં તેના ધણીને પૂછ્યા વિના દાંતણ લીધું. તે ચોરી કરી કહેવાય, માટે હું ઈષ્ટદેવનો તથા તે દાંતણના માલિકનો ગુનેગાર ગણાવ. એટલે એ ગુના બદલ મારે તેની માફી માગવી જોઈએ, તો જ ગુનામાંથી છૂટી શકાય. વેરાભાઈએ ગામમાં જઈ ઘર ધણીને ખોડી તેને એક દંડવત કર્યો અને કહ્યું, તમને પૂછ્યા વિના તમારા ઉપાડામાંથી મેં દાંતણ લીધું છે. તે મેં ચોરી કરી કહેવાય. તે અપરાધ તમે ક્ષમા કરજો. વેરાભાઈના વિનયપૂર્ણ વચનો સાંભળીને ઘર ધણી તો આભો જ બની ગયો. પંજાબી શરીર, કેરીની ફાળ જેવી આંખો, ભવ્ય ચહેરો અને મૂછોના મોટા થોભા જોઈને ઘરધણી તથા ગામ લોકોને જણાયું કે આ કોઈ દરબાર લાગે છે. તેઓએ પૂછ્યું, બાપુ ક્યાં રહો છો? આપના ગુરુ કોણ? વેરાભાઈએ ગંભીર સ્વરે કહ્યું, ઉપલેટા ગામનો જે વેરાભાઈ કહેવાય છે તે હું પોતે છું. મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. એમના સાધુઓ સિંહની પેઠે લોકોને ત્રાસ આપનારા મારા જેવા નર પશુઓને માનવતાનું મહત્વ સમજાવીને ભક્તો બનાવે છે. તેમાંનો હું એક છું. પછી વેરાભાઈ ગઢડા ગયા. ત્યાં કેટલાક દિવસ રહ્યા અને શ્રીજી મહારાજ તથા સંતોના દર્શન, સેવા સમાગમ, ધૂન કીર્તન અને ધ્યાન ભજનમાં તલ્લીન બની ભગવત સુખનો અલૌકિક આનંદ લીધો. જ્યારે ત્યાંથી ચાલ્યા ત્યારે હર વખતની પેઠે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે બરાબર કૃપા કરો તો જગતનું બધું બંધન નાશ પામી જાય એટલે શાંતિથી આપની સેવામાં રહેવાય. સંવત 1898ની સાલમાં શ્રીજી મહારાજ ગામ ઉપલેટા પધાર્યા અને નાથુ બાબરિયાને ઘેર ઉતર્યા ને ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તે વખતે વેરાભાઈ આવ્યા ને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે થોડીક વાતો કરી. પછી બોલ્યા, જે સામે વર્ષે જબરો કાળ પડશે માટે સૌ બાણા લેજો. તે વેરાભાઈને કહ્યું, તમે ઘોડા રાખો છો તે બધા વેચી નાખજો. ત્યારે વેરાભાઈ કહે, મહારાજ અમારે ગોંડલના રાજાનું પસાયતું છે, તેથી તે દરબાર આવે ત્યારે તેની સાથે ઘોડે બેસીને જવું પડે, માટે ઘોડા વિના ન ચાલે. ત્યારે ફરી મહારાજે કહ્યું, સામે વર્ષે કાળ પડશે તેથી એકેય ઢોર નહીં રહે, માટે ઘોડા તથા ઢોરા વેચીને દાણા લેજો. એમ કહીને નથુ બાબરિયાને ઘેર થાળ જમીને મહારાજ ચાલી નીકળ્યા. પછી નથુ બાબરિયાએ ઢોરા વેચીને દાણા લીધા ને વેરાભાઈએ ઘોડા કે ઢોર વેચ્યા નહીં ને દાણા લીધા નહીં. પછી બીજે વર્ષે 69 કાળ પડ્યો, તેથી વેરાભાઈના ઘોડા તથા ઢોર મરી ગયા ને દાણા પણ થઈ ગયા. તેથી દુઃખી બહુ થયા ને સાવ ગરીબ થઈ ગયા. પછી 3-4 વર્ષે મહારાજ પંચાળા પધાર્યા. ત્યારે નથુ બાબરિયાએ વેરાભાઈને ઘેર જઈને કહ્યું, જે મહારાજ પંચાળા પધાર્યા છે ને અમે સૌ મહારાજને દર્શને જઈએ છીએ ને તમે પણ ચાલો ને, ભાતું અમારી સાથે ઘણું છે. પછી વેરાભાઈ સાથે ચાલ્યા તે પંચાળે ગયા ને મહારાજને પગે લાગીને તે સર્વે સભામાં બેઠા.
ને મલાઈ આદિક બાઈઓ પણ છેટેથી મહારાજને પગે લાગીને બેઠા ને હજારો હરિજનની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે મહારાજે વાત કરી, જે અમે ઘણા દેશમાં કર્યા, પણ અમને આ દેશના સત્સંગીઓ જે તમે બહુ વહાલા છો, ને તમે સૌ રામાનંદ સ્વામી છતાના સત્સંગી છો, ને પ્રથમ પણ આ દેશમાં અમે ફર્યા હતા, માટે તમે અમને બહુ વહાલા છો. તે સાંભળીને સર્વે હરિજન રાજી થયા. તે વખતે મહારાજે સભા સામું જોયું. ત્યાં ઉપલેટાના વેરાભાઈ નજરે આવ્યા. ત્યારે તેમની ગરીબ સ્થિતિ જોઈને મહારાજે ઝીણાભાઈ પાસે 2 જોડ લુગડા કરાવી આપ્યા ને ખોબો ભરીને કોરીઓ આપી ને કહ્યું, વેરાભાઈ, તમારું દારિદ્ર્ય આજથી ગયું એમ જાણજો. એમ કહીને સભામાં ઘણી વાતો કરી. એમ હંમેશા મહારાજ સંત હરિજનોને જમાડતા ને જ્ઞાનની વાતો કરતા. એમ સૌને આનંદ પમાડીને ઝીણાભાઈને ઘેર થાળ જમીને તેમને થાળની પ્રસાદી જમાડીને સર્વે સંત હરિભક્તને જમાડીને ચાલ્યા. તે ગણોદ, જાળિયા તથા ઉપલેટા થઈને ગામ બંધીએ ડોસા શેઠને ઘેર રાત્રિ રહીને સવારે તેમને ઘેર થાળ જમીને સર્વે સંત પાર્ષદ તથા કાઠીઓને જમાડીને ચાલ્યા. તે ફરતા ફરતા ગઢપુર પધાર્યા. વેરાભાઈ વ્યવહારે ખૂબ સુખી હતા. કુટુંબ પણ ઘણું મોટું હતું, પણ ઘરના એક પછી એક એમ દરેક મનુષ્યને એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે જેથી એક જ વર્ષમાં એમના ઘરના 22 માણસો મરણ પામ્યા. માંદાની રાત્રિ દિવસ સેવા શુશ્રૂષા તથા દવા વગેરેમાં ઘરની તમામ સંપત્તિ ખૂટી ગઈ. તેથી વેરાભાઈની ધણી ગરીબ સ્થિતિ થઈ ગઈ. જેના ઘરમાં એક દિવસ ખાનપાન અને સુખ સગવડની કોઈ ખામી ન હતી, તેને અન્ન વસ્ત્ર વગેરે જીવન નિર્વાહની વસ્તુઓ પણ મુશ્કેલીથી મળે એવો કઠિન કાળ આવી ગયો. છતાં વેરાભાઈ કોઈ પણ પ્રકારે શોક ચિંતા કર્યા વિના સંતોષપૂર્વક જીવન વ્યવહાર ચલાવી ખૂબ પ્રેમથી ભજન ભક્તિ કરી રહ્યા હતા. એવી અતિ વિષમ વેળામાં પણ તેઓએ પોતાના વર્તન, સમજણ અને સિદ્ધાંતમાં જરા પણ ફેર પડવા દીધો નહીં. લોકરિવાજ પ્રમાણે સગા વહાલા તથા અન્ય લોકો ખૂબ જ ખેદ કરી તેમને કહેતા, તમારા ઉપર તો દુઃખનો ડુંગર તૂટી પડ્યો. ઘરમાં એક પણ માણસ ન રહ્યો. ભારે ગજબ થયો. આફતની આગ આવી પડી, છતાં પ્રભુને જરાય દયા ન આવી. સાવ નવરાવી દીધા. આ રીતે અનેક પ્રકારે વારંવાર શોક કરતા લોકોને વેરાભાઈ કહેતા કે ભાઈઓ, જેનો જેની સાથે જેટલો કર્મ સંબંધ હોય તેટલું જ તેની સાથે રહેવાય છે. એકબીજાના લેણ દેણના સંબંધ પ્રમાણે સુખ દુઃખ થાય છે. એમાં કોઈનો વાંક કાઢવો એ બહુ ગેરસમજ ગણાય. પ્રભુ તો મહાદયાળુ છે, એટલે એ જે કરતા હોય તેમાં આપણું ભલું જ સમાયેલું હોય. માતા કડવું ઔષધ પાય કે કાન વિંધે એ બાળકને બિલકુલ ગમે નહીં, પણ માતાનું ધ્યેય બહુ ઊંચું હોય છે. સ્ત્રી પુત્રાદિકમાં આસક્તિ, મોહ, મમત્વ અને વાસનારૂપી મહારોગ મટાડવા માટે આપણને પ્રભુ એ બધાથી છૂટા પાડી અંતે મહાસુખ આપે છે. પ્રભુએ ભલું જ કર્યું છે. પ્રભુ પોતાના ભક્તોનું કદી પણ બુરું કરે ખરા? ન જ કરે. પ્રભુને સૌથી વિશેષ વહાલા પોતાના ભક્તો છે, માટે પ્રભુ ભક્તવત્સલ કહેવાય છે. આપણે પ્રભુમાં અવિશ્વાસ અને અશ્રદ્ધા રાખીએ છીએ, તેથી દુઃખી થઈએ છીએ. અટલ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ હૃદયમાં પેદા થાય છે ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય છે. આ રીતે વેરાભાઈના વચનો સાંભળી તથા એમનું વર્તન જોઈ લોકોને પ્રભુ અને પ્રભુના ભક્તો તરફ પૂજ્ય ભાવ પેદા થતો હતો. દુઃખમાં જે સાચું સુખ સમાયેલું છે તેના યથાર્થ જાણકાર એવા વેરાભાઈ જ્યારે ઘરમાં એકલા રહ્યા ત્યારે પોતાના ઘરના તમામ વસ્તુ પદાર્થો, ઢોર ઢાંખર, જમીન વગેરે વેચી નાખ્યા. પછી તે પૈસા તથા ઘરેણાં લઈ તેઓ ગઢડા આવ્યા. ત્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી એમના ચરણમાં બધું અર્પણ કરી દીધું. પોતાની બધી વાત કરીને કહ્યું કે આપની કૃપાથી હું સંસારના બંધનમાંથી છૂટો થઈને આવ્યો છું, માટે મને સાધુ દીક્ષા આપી આપની સેવામાં રાખો. વેરાભાઈની આવી ઉત્તમ સ્થિતિ અને સાચી સમજણ જોઈને ભગવાન સ્વામિનારાયણ એકદમ ઊભા થઈ તેમને બાથમાં ઘાલીને મળ્યા અને મસ્તક ઉપર વરદ હસ્ત મૂકી શુભાશીર્વાદ આપ્યા. આથી વેરાભાઈની કામવાસના હૃદયમાંથી નિર્મૂળ થઈ ગઈ, એટલે એમના મનમાં અતિશય આત્મસંતોષ થયો. સર્વ ઈચ્છાઓની નિવૃત્તિ થવાથી દિવ્ય સુખનો અનુભવ થવા લાગ્યો. પછી થોડા મહિના સુધી વેરાભાઈને પાર્ષદ તરીકે સાધુઓની સેવામાં રાખી ત્યાગાશ્રમનું શિક્ષણ અપાવ્યું. પછી સાધુ દીક્ષા આપીને પરમાનંદ સ્વામી આવું નામ ધારણ કરાવ્યું. પરમાનંદ સ્વામી સાધુ થયા ત્યાર પછી થોડા જ સમયમાં વિક્રમ સંવત 1865ના પોષ માસમાં શ્રીજી મહારાજે અમદાવાદ પાસે જેતલપુરમાં 18 દિવસનો વિષ્ણુ યાગ કર્યો.
એ યજ્ઞ મહોત્સવ બહુ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. 18 દિવસ સુધી હજારો બ્રાહ્મણો અને લાખો મનુષ્યો એ યજ્ઞમાં પ્રસાદ જમી શ્રીજી મહારાજના ઉપદેશામૃતનું પાન કરતા. આથી ગુજરાત કાઠિયાવાડમાં ચોતરફ સંપ્રદાયની અત્યંત કીર્તિ ફેલાઈ ગઈ ને હજારો લોકો આશ્રિત થયા તથા બધા લોકો સંપ્રદાય તરફ અતિશય સદ્ભાવની લાગણીથી જોવા લાગ્યા. જે લોકો સંપ્રદાયની વિરુદ્ધ મન ફાવતી વાતો કરી લોકોમાં જાતજાતની શંકાઓ ફેલાવતા હતા તે તદ્દન જુઠ્ઠા પડ્યા. ભગવાન સ્વામિનારાયણના મહાન ગુણો અને અલૌકિક શક્તિ સામર્થ્યનો લોકોને આ યજ્ઞ મહોત્સવમાં પ્રત્યક્ષ અનુભવ થયો. સાધુઓની આદર્શ સાધુતા, તપ ત્યાગ, નિસ્પૃહપણો, અપૂર્વ સહન શક્તિ, વિવેક વિનયપૂર્ણ વ્યવહાર કુશળતા, શાસ્ત્રનું અનુભવ સિદ્ધ જ્ઞાન અને ઉપદેશ આપવાની પ્રભાવશાળી શક્તિ, આવી અનેક વિશિષ્ટ બાબતો નજરે નિહાળીને ઠેર ઠેર સમાજના આગેવાન ગણાતા પ્રતિષ્ઠિત લોકો સાધુઓના ચરણમાં નમી પડ્યા. આ રીતે સમાજમાં ચોતરફ ફેલાઈ રહેલી સંપ્રદાયની કીર્તિ અને થઈ રહેલો વ્યવસ્થિત પ્રચાર તથા વિકાસ જોઈને મૂળ બુદ્ધિવાળા દ્વેષી લોકો અને પ્રથમથી વિનાકારણ સંપ્રદાય તરફ જે દ્વેષભાવ રાખતા હતા તે બધા બળી ઉઠ્યા. ખુલ્લી રીતે સાધુઓને ગાળો ભાંડી તિરસ્કાર કરવા લાગ્યા. સાધુઓ સવાર સાંજ નાહવા ગયા હોય ત્યારે અથવા તો ગામમાં ભિક્ષા માગવા જાય ત્યારે સાધુઓ ઉપર ધૂળ, પથરા, ઈંટાળા વગેરે ફેંકીને તથા અતિ મુશ્કેલીથી ઉપાડી શાય તેવું વજન સાધુઓ પાસે પરાણે ઉપડાવીને તથા ઢોર માર મારીને વૈરાગી બાવાઓ વગેરે સાધુઓને વારંવાર જીવલેણ ત્રાસ આપવા લાગ્યા. પરંતુ સાધુઓ તો એ બધી મહામુશ્કેલી મૂંગે મોઢે સહન કરી લઈને શાંત રહેતા હતા. કારણ કે સાધુઓને શ્રીજી મહારાજની ખાસ આજ્ઞા હતી કે તમને કોઈ ગાળો દે અથવા માર મારે તેનું પણ તમારે આશીર્વાદ આપીને ભલું જ કરવું, પણ કોઈનું બુરું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. સંતો સર્વ રીતે મહાસમર્થ હતા, છતાં તુચ્છ જીવોના અગણિત અપમાનો સહી લઈ ઈષ્ટદેવની આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરતા હતા. પરંતુ દ્વેષી લોકો માજા મૂકી જ્યારે અસહ્ય ત્રાસ આપવા લાગ્યા ત્યારે શ્રીજી મહારાજે તાત્કાલિક સર્વ સંતોને ભેળા કરી તુરત જ એક સાથે 400 સાધુઓને સુરત મોકલી દીધા અને પોતે થોડા સંત પાર્ષદો સાથે ગુજરાતમાં રહ્યા. વેર વૃત્તિવાળા લોકો લોલંગર નામના વૈરાગી બાવાની આગેવાની નીચે દરેક પ્રકારની તૈયારી સાથે એક મોટો હુમલો કરી સંપ્રદાયને તોડી પાડવા માટે હથિયારધારી અનેક વૈરાગીઓને ભેળા કરી કપટ જાળ રચી રહ્યા હતા. એક દિવસ શ્રીજી મહારાજ ખોખરા ગામમાં એક બ્રાહ્મણને ઘેર ભોજન જમતા હતા. એ વખતે ત્યાં અચાનક દેકારો કરતા હથિયારધારી વૈરાગી બાવાઓ આવી ચડ્યા અને ઘરને ચારે બાજુથી ઘેરી લીધું. ત્યારે શ્રીજી મહારાજની સાથે જે શૂરવીર ક્ષત્રિય ભક્તો હતા તે સિંહની પેઠે ગર્જના કરી ચોતરફ ફરી વળ્યા. સામસામી ઝપાઝપી થઈ, તેમાં પરસ્પર એકબીજા ઘાયલ થયા. વૈરાગીઓ વગેરે જે હુમલો કરવા આવ્યા હતા તે બધા ક્ષત્રિય ભક્તોની શૂરવીરતા જોઈ થોડી જ વારમાં ભાગી છૂટ્યા. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે નજરે જોયેલો એ બાબતનો ચિતાર ભક્ત ચિંતામણીના 57મા પ્રકરણમાં આબેહૂબ આપ્યો છે. તે ખાસ સાંભળવા જેવો છે, તે આપણે માણીએ. ઉતારા પર લઈ ગયા, પિયા જઈ તાડન કરી ફરી બાંધિયા બહુ પેર. અસુરને હાથ આવી પડ્યા જેને જરાય ન મળે મેર. કોઈ કહે કાન નાક કાપો,
જીવની ભાખે ભૂંડી ગાળો મોખથી તે તો જે બોલે તે થોડિયું જાણું મસ્તક પાંચમું કાપી બ્રહ્માનું જોડિયું કોઈક સંત કળે વાકળે અસુર હાથ આવ્યો નહીં તેણે ખબર ખોખરે વળી આવીને સર્વે કહી શ્રી હરિ શ્રવણે અંગે ઊભી થઈ રોમાવળી એવો કોણ અવની ઉપર જે મારા સંતને મારે વળી કરી નજર અતિ કરડી થયા લોચન લાલ વિશાળ ભ્રગુટી ભ્રંગ ચડાવ્યો દેખી કંપવા લાગ્યો કાળ શશી સૂરજ ઝાંખા પડ્યા વળી મુઠ્ઠીઓ અજ અકળાઈ શિવ કહે સહાર વળશે આજ નથી રહેવાનું કાઈ ઇન્દ્ર સુર ને ભય ઉપજ્યો વળી દલે દરિયા દિગપાલ જોઈ કોપ મહારાજનો તેણે કંપ્યો પન્નગ પયાલ વળતા પ્રભુજી બોલ્યા સુણી સંત માનજો સત્ય આ રાજયમાં રહેવું નહીં તમે જાઓ શહેર સુરત્ય અધર્મી અધિપતિ હતી જીયા ધર્મની વાત ગઈ પિયા તમ જેવા સંતને પળ એક પણ રહેવું નહીં ચાલો સંત તમે ચોપશો વળી અતિ ઉતાવળા આહીથી સાધુ સર્વે સધાવજો અમે રહેશું આહી ધોકા પંથી પછી ચરણે લાગી ચાલ્યા વળી સંત સર્વે મંડળી સંત ચારશે સામટા થઈ ગઈ સુરત મુક્ત મંડળી પછી રહ્યા પોતા પાસણે વળી ખરી તે ક્ષત્રિય જાત તેમે તે આગળ શ્રી હરિ કરવા તે લાગ્યા વાત કહો ભાઈ કેમ કરશું આ તો અસુરે ઉપાડી જાલિયું સંતને તઈએ શીખ આપી જ્યારે આપણું નવ ચાલ્યું એગો ઉઠ્યા ફેરવે વળી કર ગરે કાયર હુઈ ધીક ધીક તેના જીવતને એની જનેતા ભારે મુઈ ગામ ગરાસ કોટ કારણે વળી રણે ચડે ચડી ચોટ ભૂપ ભળે શિર પડી રડે એમ લડી થાય લોટપોટ એ હરી તે ક્ષત્રિય તણી તેની જાણે સહુ કોઈ વાત ખોટા સારું એ ખેદ ન મૂકે આ
જે જોઈએ એનું અમે જોર. શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર. પધી પ્રભુજી બોલિયા, આજ જાણવો સહુ આપણે. કાલે જાશું કાં કરીએ, પછી ભણવું હોય તે મર ભણે. એમ વાત કરતા વહી ગઈ, રહી નહીં રંચરાત્ય. પહોરેક પોઢી જાગિયા, પોતે પ્રભુજી પરભાત્ય. કહે થાઓ સહુ સાબદા, નાવા કાં કરીએ સર. બાળ વૃદ્ધ ને બાઈ માત્ર, તે તો રહે જો સર્વે ઘર. આપે અશ્વને ઉપરે, તરત થયા અસવાર. સર્વે સખા સજ થઈ, સંગે ચાલિયા અપાર. અશ્વે અસ્વાર ઓળખી, અને ધીરજ નવ્ય શકે ધરી. પગન માંડે પૃથ્વી, જાણું ઉડશે પાંખું કરી. પછી નાહી નાથ પાછા વળ્યા, અને આવીને ઉતર્યા વાર. પોતે પધાર્યા પૂરમાં, ત્યાં આવ્યા અસુર પાર. અતિ કાળા ક્રોધવાળા, વળી વેશ જેના વિકરાળ છે. જોર જટાળા લાંબી કોટાળા, કહી કેવા જેવા કાળ છે. મુછ મરડે કાંડા કરડે, વળી ભર્યા ભરડ ભાત છે. કૈક ભૂરા અતિ લંબુરા, પૂરા પાંચ તે હાથ છે. ખડગ ખાંડા હાથ પવેડા, સમશેર સાંગે કર ગ્રહી. બંદૂક વરછી ખરી ખર્ચી, અસુર ભૂર આવ્યા લઈ. દાઢા મોટા પહેરી લંગોટા, ડોટું દીએ મારવા. ચાર દશા આવ્યા ધશા, ઠાવકો કર ઠારવા. વડાવેરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી. મોટી દાઢી ખડગ કડી, મારવાને તું ક્યાં મળી. વગી પ્રેમાંડ્યા વળી વારવા, પણ માને નહીં મદે ભર્યા. કાઢી ખડગ કરમાં હરિજન
સોયા બહુ બફોયા કોઈ કોઈને ભેળું નહીં માર્યા પહે મુખથી એમરીઓ પિયો રહીમ થઈ જાણીને મૂક્યા જીવતા બહુ લાગી મહારાજની બીક નહીં તો એકને કરવા તે હતા ઠીક પછી આવ્યા પાછા વળી કર્યા પ્રભુને પ્રણામ ત્યારે નાથ કહે આપણે હવે રહેવું નહીં આ ઠામ હરિ હરિજન હેતુ સહુના કલ્પ વૃક્ષ સમ કહેવાય તેમાં જીજન જેવું ચિંતવે તેને તેવું થાય નરતન ધરી નાથજી વળી સૂર્ય સંશોભે ખણું પણ પાપીને ન પડે પાધરું નડે પાપ પોતા તુણું એમ ભાર ઉતાર્યો ભૂમિનો વૈશાખ વદી ચતુર્દશી તેદી પાપી મારિયા જે આવ્યા તા મારવાધશી. ખોખરા મહેમદાબાદના ભયંકર તોફાન વખતે અચાનક જ્યારે હુમલો થયો ત્યારે શ્રીજી મહારાજની સાથે નજીકના જ ઉતારામાં થોડા સંત પાર્ષદો હતા. તેમાં નવા સાધુ થયેલા પરમાનંદ સ્વામી એટલે કે વીરાભાઈ પણ હતા. તેઓએ હુમલામાં એકબીજાની સિંહગર્જના સાંભળી પોતાની ક્ષત્રિય પ્રકૃતિને લીધે એકદમ શૂરવીરતાની ખુમારીમાં આવી જઈ હું સાધુ છું એવું ભાન ભૂલી શ્રીજી મહારાજની આજ્ઞા વિના જેને ઘેર પોતાનો ઉતારો હતો તેની કટાઈ ગયેલી તલવાર પડેલી તેને લઈને એ જંગમાં કૂદી પડ્યા. કેટલાયને ઘાયલ કર્યા પણ પોતાનો એક કાન કપાઈ ગયો તેનો શુરાતનમાં ખ્યાલ રહ્યો નહીં. તોફાન શાંત થયું એટલે તુરત જ શ્રીજી મહારાજ બધાની સંભાળ લઈ સારવાર કરવા લાગ્યા. ત્યારે વીરાભાઈને લોહી દળદળતું જોઈને કહ્યું, અરે સ્વામી, તમને આ શું થયું? ત્યારે તેમણે કહ્યું, કૃપાનાથ, એ ભયંકર તોફાનની બૂમો સાંભળી મને પણ શૂરવીરતા આવી ગઈ, તેથી બેસી રહેવાયું નહીં, એટલે મારાથી એમાં ભાગ લેવાઈ ગયો. ત્યારે મહારાજે કહ્યું, સ્વામી, તમે આ બહુ ખોટું કર્યું, સાધુનો ધર્મ ચૂક્યા, માટે હવે તમને સાધુ ભેળા કેમ રખાય? એમ વાત કરી વીરાભાઈને ધોળા કપડાં પહેરાવી પાર્ષદો ભેળા રાખ્યા. આથી વીરાભાઈને ભારે ખેદ થયો, પસ્તાવાનો પાર ન રહ્યો, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજે ધીરજ આપતા કહ્યું, ભૂલની શિક્ષા થાય તે પોતાના જ ભલા માટે હોય છે. આજ્ઞાલોપનું પ્રાયશ્ચિત કરવું એ તેની શુદ્ધિ છે. જે શુદ્ધિ છે તે ઉન્નતિ તથા સિદ્ધિનું મુખ્ય સાધન છે. શુદ્ધિ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. જપ, તપ, વ્રત, દાન, પુણ્ય, સ્મરણ, સેવા ઇત્યાદિ અનેક સાધનો તન, મન અને ધનની શુદ્ધિ કરવા તથા હંમેશા શુદ્ધિ જાળવી રાખવા માટે જ શાસ્ત્રકારોએ નિયમ કર્યા છે. મનના બધા વેગો, આવેશો, ઈચ્છાઓ અને સર્વ પ્રકારની આસક્તિ ટળ્યા વિના સાચી સાધુતા આવી શકતી નથી. મનને નિર્દોષ, નિર્વિકાર, શાંત અને નિર્વાસનિક કરવાનું શ્રેષ્ઠ સાધન ભગવાનનું ધ્યાન છે. માટે હવે શોક ચિંતાનો ત્યાગ કરી ધર્મ નિયમમાં શૂરવીર બની હંમેશા અમારા સ્વરૂપનું ધ્યાન કરો. અખંડ ધ્યાન ભજન સિદ્ધ કરશો તો તમે માયિક ભાવથી મુક્ત બની શાશ્વત દિવ્ય સુખ પામશો. આ રીતે શ્રીજી મહારાજનો ઉપદેશ સાંભળી વીરાભાઈ શાંત બની કાળજીપૂર્વક ધ્યાન ભજન અને સેવા સમાગમ કરવા લાગ્યા. ધ્યાનનો અભ્યાસ અને બ્રહ્મસ્થિતિની પ્રાપ્તિ. સાચા મુમુક્ષુ પુરુષો મોક્ષ સાધનામાં જ્યારે કોઈ વિઘ્ન આવે કે ભૂલ થાય ત્યારે અતિશય સાવધાન બની ફરીથી તેમ ન થાય તેને માટે પૂરેપૂરી કાળજી રાખે છે. જે ઉપાયથી દોષો નિર્મૂળ થઈ પ્રભુનો સાક્ષાત્કાર થાય તેને માટે રાત્રિ દિવસ પ્રભુ પરાયણ બની ભગીરથ પ્રયાસથી મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ ન્યાય વીરાભાઈ આહાર, નિંદ્રા વગેરે શરીરની અગત્યની જરૂરિયાતો સિવાયનો બીજો બધો જ સમય ધ્યાન ભજનમાં જ વિતાવતા હતા. એકાંત સ્થાનમાં બેસી મૌન વ્રત રાખી આંખ, કાન વગેરે સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને અંતરસમ્મુખ કરી ભગવાનના સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં વીરાભાઈ એટલા બધા તલ્લીન બની જતા કે જેથી તેમને સમય તથા આજુબાજુના વાતાવરણનો કાંઈ પણ ખ્યાલ રહેતો નહીં. આ પ્રમાણે જપ, તપ અને વ્રત નિયમોની અગ્નિ સમાન આકરી ભઠ્ઠીમાં પરિપક્વ થયેલા વીરાભાઈ 16 વલા કંચનની સમાન વિશુદ્ધ બની ગયા. ત્યારે તેઓ એક દિવસ રાત્રિના પાછલા પહોરમાં વહેલા ઉઠીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા.
એ વખતે શ્રીહરિની ઈચ્છાથી વેરાભાઈના શરીરમાંથી મૂર્તિમાન કામાદિક દોષો પોતપોતાના પરિવારે સહિત અનુક્રમે બહાર નિસરી રહ્યા છે એવું એમના જોવામાં આવ્યું. વેરાભાઈ આશ્ચર્ય પામતા એક એકને પૂછવા લાગ્યા કે તમે કોણ છો? ત્યારે કામ, ક્રોધ વગેરેએ કહ્યું, હવે કોઈ પણ દોષ તમારા અંતઃકરણમાં રહી શકે તેમ નથી. પરમ એકાંતિકની બ્રહ્મસ્થિતિને તમે પામી ચૂક્યા છો. આ રીતે મુમુક્ષુઓએ જગતના રાગ, દ્વેષ, મોહમમત્વ, આસક્તિ અને લૌકિક, શારીરિક તથા માનસિક સર્વ પ્રકારના માયિક ભાવો નિર્મૂળ કરવા માટે કઠિન કષ્ટો વેઠી ભગીરથ પ્રયાસથી જપ, તપ, વ્રત, સેવા સમાગમ અને અખંડ ઈશ્વરના સ્મરણ, ચિંતન તથા ધ્યાનમાં આપણે કેટલો સમય વિતાવીએ છીએ અને લૌકિક સુખ સગવર તથા માન મોટપ મેળવવામાં કેટલો મોટો ભોગ આપીએ છીએ તેની હંમેશા તુલના કરતા રહી ધીરે ધીરે સમય, શક્તિ અને સંપત્તિની સર્વસ્વ કુરબાની મોક્ષાર્થે બની જાય તેને માટે પ્રતિદિન પ્રયત્નશીલ થવું જોઈએ. નહીંતર હિમ લાગવાથી જેમ તૈયાર થયેલો અનાજનો પાક નકામો બની જાય છે તેમ કરોડો રૂપિયા ખર્ચતા ન મળી શકે એવો માનવ દેહ તથા સત્સંગ નિષ્ફળ નીવડે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.